પ્રિયંકા, તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના ભવનાથ ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રિના મેળાનો આજે ત્રીજો દિવસ છે, એટલે કે મેળો તેના મધ્યાહને પહોંચ્યો છે। મેળાને માણવા માટે 3 દિવસથી ભવનાથ ભણી ભાવિકોનો અવિરત માનવ પ્રવાહ શરૂ થઈ રહ્યો છે। દરમિયાન મેળાના અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહાશિવરાત્રિ મેળાના પ્રથમ દિવસે અંદાજિત 4 લાખ, બીજા દિવસે 5 લાખ અને ત્રીજા દિવસે 4 લાખ ભાવિકો ઉમટી પડ્યા છે। મેળાના માર્ગો પર ભાવિકોની ભરચક ભીડ જોવા મળી રહી છે। એમાંય ખાસ કરીને સાંજના 5 વાગ્યાથી તો હૈયું દળાય એટલી ભીડ જોવા મળી રહી છે। હજુ આવતીકાલે શનિવાર અને રવિવારે ભાવિકોની ભીડ વધવાની સંભાવના છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેથી આવનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ના પડે। મહાશિવરાત્રિ મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ સંતોના દર્શનનું રહ્યું છે। સમગ્ર દેશમાંથી સાધુઓ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ ખાતે આવે છે। અહીં તેઓ ધૂણા ધખાવી મહાદેવની આરાધના કરે છે, ત્યારે આવા અનેક સાધુઓના વિવિધ મુદ્રાઓમાં દર્શન થઈ રહ્યા છે। આજે મેળાનો ત્રીજો દિવસ છે અને મેળામાં આવતા લાખો ભાવિકો માટે અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। દરમિયાન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મહાશિવરાત્રિના મેળાને લઈને શાકભાજી, બટેટા અને શક્કરિયાના વેચાણમાં વધારો થયો છે। શાકભાજી યાર્ડના હરેશ ગજેરાના જણાવ્યા પ્રમાણે 4 દિવસમાં યાર્ડમાં 1807 ક્વિન્ટલ એટલે કે 18.7 લાખ કિલો બટેટાની આવક થઈ છે, જ્યારે 107 ક્વિન્ટલ એટલે કે 1.7 લાખ કિલો શક્કરિયાની આવક જોવા મળી છે। ત્યારે શાકભાજીની ડિમાન્ડમાં પણ 25% જેટલો વધારો નોંધાયો છે। જોકે હવે રવિવારે મહાશિવરાત્રિ પર્વ હોવાથી તે દિવસે ઉપવાસ હોય છે, જેથી બટેટા અને શક્કરિયાની ડિમાન્ડમાં વધારો થશે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રિના પર્વ સાંજે પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। ભવનાથ મંદિરની જગ્યામાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, ડીસીએફ અક્ષય જોશી સહિતના અધિકારીઓએ સાધુ સંતોને ભાવપૂર્વક ભોજન કરાવી અને ધન્યતા અનુભવી હતી। જૂનાગઢ ખાતે આવેલા રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ભવનાથમાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં જૂનાગઢના જાણીતા લોકગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી। ધારાસભ્ય સંજય કોરડિયાએ બંને કલાકારોને ડેપ્યુટી સીએમને ઓળખાણ કરાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મેળામાં આવનાર તમામ ભાવિકોને આનંદમાં રાખજો। મેળો માણવા માટે આવનાર ભાવિકોને આપના કાર્યક્રમ દ્વારા વધુ આનંદ મળશે તેવી શુભકામનાઓ પાઠવું છું। આ તકે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર વગેરેની ઉપસ્થિતિ પણ રહી હતી। મહાશિવરાત્રિ મેળામાં સમગ્ર રાજ્ય તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે, ત્યારે એસટી વિભાગ દ્વારા મિની બસ તેમજ મોટી બસ સહિતની 500 જેટલી બસ દ્વારા સંચાલન થઈ રહ્યું છે। જૂનાગઢ એસટીના વિભાગીય નિયામક વીબી ડાંગરે જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી ભાવિકોનો ઘસારો વધી રહ્યો છે। મહાશિવરાત્રિ મેળામાં એક્સ્ટ્રા બસ સંચાલનના લીધે આજ દિન સુધીમાં એસટી નિગમને 80 લાખ રૂપિયાની આવક થઈ છે। આ બસ સેવાનો 1 લાખથી વધુ જેટલા ભાવિકોએ લાભ પણ લીધો છે। મહાશિવરાત્રિના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરું આકર્ષણ રહ્યું છે। પ્રકાશની ગતિશીલતા સાથેની તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવી રહ્યા છે। જય ગિરનારી, ઓમ નમઃ શિવાય, ઓમ, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરે પ્રતિકૃતિઓ ટેકનોલોજીના માધ્યમથી તાદ્રશ થઈને નિહાળીને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા છે। મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમવાર આ ભવ્ય લેસર શોનું આયોજન થયું છે। પ્રાંત અને મેળા અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।